ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને પગલે સુરતમાં વહેલી સવારથી જ મોસમે મિજાજ બદલ્યો છે। નવા વર્ષના પ્રારંભ સાથે જ વરસાદી વાતાવરણ સર્જાયું હતું। ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને પગલે નવા વર્ષના પ્રારંભે જ મોસમે મિજાજ બદલ્યો છે, જેના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું થતા જનજીવન પ્રભાવિત થયું છે। સુરતના હજીરા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, જ્યાં સમગ્ર શહેર અને ખાસ કરીને હજીરા ગામ તેમજ તેની આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડ્યા છે। સવારથી જ આખું શહેર ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું જોવા મળ્યું હતું અને આ ધુમ્મસમય વાતાવરણની સાથે જ ઝરમર કમોસમી વરસાદ શરૂ થતા જનજીવન પ્રભાવિત થયું છે। આ અચાનક આવેલા વરસાદને કારણે વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરી ગઈ હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।